કચ્છ જિલ્લાના તુણામાં ગ્રામજનોનો ચક્કાજામ। ડીપી વર્લ્ડ દ્વારા કરાતી કામગીરીના વિરોધમાં ગ્રામજનો રસ્તા પર ઉતર્યા। તુણાથી દીનદયાળ પોર્ટ તરફ જતા રસ્તા પર સ્થાનિકોએ ચક્કાજામ કરતા બંને સાઈડ વાહન ચાલકોની લાંબી લાઈન લાગી। આરોપ છે કે સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર ડીપી વર્લ્ડ દ્વારા કામગીરી કરવામાં આવી। અમદાવાદનો કૃષ્ણનગર વિસ્તાર, જ્યાં ગઈકાલે બન્યો લૂંટનો બનાવ। હરિભાઈ નામના વ્યક્તિ આંગળીયા પેઢીમાંથી 40 લાખ રૂપિયા લઈને કારમાં જઈ રહ્યા હતા। આ સમયે બાઇક પર બે શખ્સ આવ્યા। પગમાં વાગ્યું હોવાનું કહી બંનેએ હરિભાઈની કારને રોકાવી કાચ ખોલાવ્યા। ત્યારબાદ 40 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા। પોલીસે બંને લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે। સુરતના ઉધનામાં કેમિકલયુક્ત પાણી છોડતા 11 એકમો સીલ તો 22 એકમોને નોટિસ। મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે 11 ઔદ્યોગિક એકમોએ ગેરકાયદે જોડાણ લીધું હતું। પ્રોસેસિંગ યુનિટમાં વપરાયેલું દૂષિત પાણી ખાડી અને ડ્રેનેજ